વાઉચર એન્ટ્રી ઉપર આપણે વી ઉપર ક્લિક કર્યું, બરાબર છે. હવે કેટલી ટાઈપની વાઉચર એન્ટ્રી થાય છે? આ F4. શું છે F4 એટલે? કોન્ટ્રાનો મતલબ શું? કોન્ટ્રા ટ્રાન્ઝેક્શન કોને કહેવાય? બેંકમાં તમે રોકડા ભર્યા હોય, બસ એને જ કહેવાય. ક્યાં તો કોની બેંકમાં ટ્રાન્સફર કર્યા હોય? પોતાની ને પોતાની જ બેંકમાં. સમજો કે ભાઈ આ મારું ભાવિક કેશાનો બુક્સ ઓફ એકાઉન્ટ છે, બરાબર છે. ઓકે, એટલે મારા ધારો કે 10 બેંકમાં ખાતા છે, તો મેં HDFCના ખાતામાંથી IDBIમાં ટ્રાન્સફર કર્યા, કે IDBIમાંથી IDFCમાં ટ્રાન્સફર કર્યા, કે SBIમાં ટ્રાન્સફર કર્યા, AU બેંકમાં ટ્રાન્સફર કર્યા, RBLમાં કર્યા, બરાબર. જેટલી બેંકમાં મેં ટ્રાન્સફર કર્યા, એક બેંકમાંથી બીજી બેંકમાં. હું કોકને ચેક આપીશ મગનભાઈને, તો એ બી એની બેંકમાં જ ભરવાનો છે ને, તે બી બેંક ટ્રાન્સફર જ થયું ને, પણ એ કોન્ટ્રા આવે નહીં, બરાબર. હું મારા ખાતામાં કાં તો રોકડા ભરું કે ખાતામાંથી રોકડા ઉપાડું. ખાતામાંથી રોકડા કેવી રીતે ઉપાડાય? કેટલી રીતે ઉપાડાય? ચેકથી ઉપાડાય, પછી એટલે રોકડાથી પણ કેવી રીતે ઉપાડાય? રોકડા તો ઉપાડવા છે મારે બેંકમાંથી. હા, ATMથી ઉપાડાય, બરાબર. એટલે ATMથી ઉપાડશો એટલે સ્ટેટમેન્ટમાં ATW આવશે, ATM વિથડ્રોલ. તો તમે ATWનું ખાતું ખોલી નાખો છો. કાં તો એવું આવે વિથડ્રોલ એટ આશ્રમ રોડ ATM, કે ભાઈ CG રોડના ATM ગમે ત્યાંથી ઉપાડી શકીએ આપણે. મુંબઈ ગયા ત્યાંથી 10,000 ઉપાડવા છે, બરાબર છે. તો ત્યાંથી ઉપાડ્યા તો એમાં આવશે મુંબઈ, કયું ATM ID આવશે એનું, બરાબર. તો એ જે પૈસા ઉપાડીએ છીએ બેંકમાંથી, તો એ ATM લખેલું હોય તો એનો મતલબ એનું ખાતું નથી ખોલવાનું. આપણે તો રોકડા ઉપાડ્યા, કાં તો બેંકમાં રોકડા ભર્યા, તો કઈ એન્ટ્રી થશે? કોન્ટ્રા. એક બેંકમાંથી બીજી બેંકમાં ટ્રાન્સફર કરીશું, ઓનલાઈન ટ્રાન્સફર કરીશું, ચેકથી કરીશું, બરાબર છે. કાર્ડથી કરીશું, ગૂગલ પે, ફોન પે કરીશું, જે બી કરીશું, તો એ વસ્તુ શું થશે? કોન્ટ્રામાં આવશે, બરાબર. સમજી ગયા? પછી છે પેમેન્ટ. તો પેમેન્ટ ક્યારે કહેવાય? જ્યારે આપણે કોઈ પણ વ્યક્તિને પૈસા આપીએ છીએ, બરાબર. ટ્રાન્ઝેક્શનમાં પૈસા ઇન્વોલ્વ હોય ત્યારે. કોઈની પાસેથી મોબાઈલ લીધો, અત્યારે 10,000 રૂપિયાનો મોબાઈલ લીધો, એને પેમેન્ટ આપ્યું નથી, તો આને પેમેન્ટ કહેવાશે ખરું? નહીં કહેવાય. એની એન્ટ્રી પેમેન્ટમાં આવશે નહીં. સમજ્યા? એને આપણે પૈસા આપીએ છીએ એટલે પૈસા કેવી રીતે હલાય? કાં તો રોકડા અપાય, કાં તો બેંકથી ચેકથી NEFT કરીએ, ગમે તે કરીએ, બરાબર. તે પેમેન્ટ કરીએ છીએ તો પેમેન્ટની કન્ડિશન પહેલી શું છે કે અહીંયા આગળ કેશ કે બેંક એકાઉન્ટ કોઈ બી આપવું જોઈએ. સમજી ગયા? એક ખાતું કેશ કે બેંક હોય છે તો એ પેમેન્ટ થશે. પછી જે રિસિપ્ટ, કોઈની પાસેથી પૈસા આવ્યા, આપણે પૈસા લીધા, રોકડા લીધા, ચેક લીધો, વોટ એવર, બરાબર છે. એટલે એ રિસિપ્ટમાં આવશે. બેંકમાંથી રોકડા ઉપાડીએ છીએ તો તમે લોકો પેમેન્ટમાં એન્ટ્રી નાખો છો, બેંકમાં રોકડા ભરો છો તમે રિસિપ્ટમાં એન્ટ્રી નાખો છો. એવી ઢગલાબંધ એન્ટ્રીઓ સુધારવાની આવે છે, એ થવું જોઈએ નહીં. તમે તમારા ખાતામાં પૈસા ભરો છો રોકડા, તો એ ક્યાં જશે? કોન્ટ્રામાં, બરાબર. એ રિસિપ્ટ પેમેન્ટમાં જશે નહીં. ઓકે. પછી જર્નલ એન્ટ્રી એટલે શું? જર્નલ એન્ટ્રીનો મતલબ શું? ઘસારાની એ બધી એન્ટ્રીઓ જર્નલમાં જશે. પણ એ શા માટે જાય છે? જ્યાં કેશ કે બેંક ઇન્વોલ્વ નથી, સેલ કે પરચેસ છે નહીં. સેલ કે પરચેસ હશે તો એનું બી ખાનું ભગવાને આપેલું છે, બરાબર છે. એટલે જે જિસકા કોઈ નહીં ઉસકા કોણ? જર્નલ, બરાબર. કે ભાઈ ઘસારો, ડેપ્રિસિએશનની એન્ટ્રી નાખવી છે, તો ડેપ્રિસિએશન એટલે શું? એક જાતનો ખર્ચો થયો અને સામે એસેટ ઓછી થઈ, બરાબર. સમજી ગયા? તો એસેટ ઓછી થઈ કે ભાઈ મોબાઈલ લાવ્યા હતા 10,000નો, વર્ષના અંતે ડેપ્રિસિએશન લખીએ 20%, તો 2,000 ઓછા થયા, તો ડેપ્રિસિએશન ખર્ચો થયો, પણ આપણે પૈસા રોકડા આપીએ છીએ નથી આપતા. એ મોબાઈલની વેલ્યુ ઓછી કરીએ, એટલે એક ટાઈપની એડજસ્ટમેન્ટ એન્ટ્રી થઈ, બરાબર છે.
આપણે મગનભાઈને પૈસા આપવાના હતા, છગનભાઈ પાસેથી લેવાના હતા. તો છગનભાઈને કીધું ભાઈ મગનભાઈને તમે પૈસા આપી દેજો બારોબાર, એ બારોબાર પૈસા આપી દેજો. તો છગનભાઈ પાસેથી પૈસા આપણને મળ્યા નથી મળ્યા, પણ એમનું ખાતું તો આપણે ક્રેડિટ કરવું પડશે ને. અને મગનભાઈને આપણે પૈસા આપ્યા નથી આપ્યા, પણ આપણે એને પૈસા તો ચૂકવાઈ ગયા ને. એટલે મગન ખાતે ઉતારીશું, છગન ખાતે જમા કરીશું. તે એન્ટ્રીમાં ક્યાંય રિસીપ પેમેન્ટ કશું આવ્યું નહીં, સેલ ના આવ્યું, પરચેસ ના આવ્યું, કોન્ટ્રા નથી થયું. તો એ શું થયું? જર્નલ એન્ટ્રી. બરાબર. સેલ્સ એટલે તો સેલ કર્યું છે, પરચેસ એટલે પરચેસ કર્યું છે. બરાબર છે, એ તો તમને ખબર છે. સેલ પરચેસ એટલે જે છે મેઇન કોન્ટ્રા એન્ટ્રી, પેમેન્ટ, રિસિપ્ટ અને જર્નલ. કોન્ટ્રામાં શું આવશે બોલ તો? બેંકમાંથી કેશ ઉપાડી કે ભરી? હા, એમાં HDFCમાંથી રોકડા ICICI એમ ના જાય. સમજ, હજી બેંકો એવી સગવડ હાલતી નથી, ટ્રાન્સફર કરી આલે. એ તો ઓનલાઈન ટ્રાન્સફર થાય. એ એક બેંકથી બીજી બેંકમાં આપણા જ ખાતાઓમાં, કોઈના ખાતામાં નહીં. સમજ? હા, સમજી ગયા? એ ખાસ ધ્યાન રાખવાનું કે જો આ સ્ટેટમેન્ટ છે, હવે ટ્રાન્સફર તો અહીંયા થયા જ ને. જેમાં 3000 કનૈયાલાલ ગાંડાલાલે SBIમાંથી પૈસા આપ્યા, તો આ તો ટ્રાન્સફર તો થયા ને. પણ આ કોણે કર્યા છે? કનૈયાલાલે કર્યા છે. એટલે આની એન્ટ્રી શું થશે? રિસિપ્ટ થશે, કોન્ટ્રા થશે, પેમેન્ટ થશે. શું થશે? રિસિપ્ટ. કેમ રિસિપ્ટ થશે? કેમ થશે રિસિપ્ટ? કેમ થશે મને સમજાવો, ફટાફટ બોલો યાર, નકર વિડીયો 2 કલાકનો થશે. રિસિપ્ટ કેમ થશે? ગભરાવાની જરૂર નથી. સમજો, પૈસા ડિપોઝિટ થયા છે, આપણને મળ્યા છે. કોણે આપ્યા છે? કોઈ બી વ્યક્તિએ આપ્યા છે. સમજો, કનૈયાલાલે આપ્યા છે. ટૂંકમાં આપણે નથી આપ્યા. સમજી ગયા? ઓકે. આ બધું રિસિપ્ટ થયું છે. ડિપોઝિટ છે બેંકમાં, એ બધું શું થયું? રિસિપ્ટ થયું. પણ કેમ થયું? કે રોકડા ભર્યા નથી, કે એકબીજા ખાતામાંથી આપણા ટ્રાન્સફર આવ્યા નથી. બરાબર છે? કેશ નથી વધવાની ને, બેંક બેલેન્સ વધવાનું ને. કારણ કે રોકડા પૈસા આવ્યા નથી. રોકડા આવ્યા હોત તો કેશ વધત. સમજી ગયા? હવે આમાં આ પૈસા 3000 આવ્યા. બરાબર છે? એવી રીતે બીજા પૈસા આવ્યા. આ 200 રૂપિયા આવ્યા નિમિષા, આ 1500 રૂપિયા આવ્યા જયેશભાઈ. બરાબર. આ 300 રૂપિયા આવ્યા ચૌહાણ રીનલ, આ 500 રૂપિયા આવ્યા. બરાબર. આ બધી રિસિપ્ટ તો તમે કરશો. હવે આ બધા માટે તમે અલગ અલગ ખાતા ખોલવાના નહીં? ખોલવાના. કેમ નથી ખોલવાના? તો આ પૈસા શેના માટે આવ્યા? પૈસા જેના માટે આવ્યા એનો પર્પસ જોવાનો છે. સમજો, આપણને જે બી પેમેન્ટ અને રિસિપ્ટ થાય છે એનો આપણે પર્પસ જોવાનો છે. સમજ્યા તમે? એ પર્પસ શું હોય? આ પૈસા શેના માટે આવ્યા છે? 3000, 200 રૂપિયા, 300 રૂપિયા, 500 રૂપિયા. તો આપણે એને કોઈ સર્વિસ આપી હશે એટલા માટે. આપણો આ ધંધો શેનો છે? તો ભાઈ ઇન્કમ ટેક્સ રિટર્ન છે, GST છે, એકાઉન્ટ છે, એ બધું કામ કરીએ છીએ. એના એણે પૈસા મોકલ્યા હશે. બરાબર છે? તમને ખબર નથી તો એકવાર પૂછી લો કે આ સ્ટેટમેન્ટમાં શું એન્ટ્રીઓ હોય છે. આ 7550 જે બધા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, બરાબર, તો બધા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બનાવીને ખાતામાં ઉધાર્યા છે. ચલો, એક સમય ઉધાર્યા, વાંધો નથી. પણ એ પર્પઝ શું હતો એ પૈસાનો? તો કે ભાઈ એ પૈસા મકાનનું ફોર્મ ભરતા હતા એના પેમેન્ટ કસ્ટમર વતી. ઓકે. એવી જ રીતે આ બધા પૈસા જે આવ્યા છે, નાની નાની રકમો, એ બધી આ 1500 રૂપિયા આવ્યો તો 1000 રૂપિયા લેટ ફી ના આવ્યા અને 500 રૂપિયા રિટર્ન ના આવ્યા હોય. આ બધું જાણી લેવું પડે. તમે કોઈ બી સ્ટેટમેન્ટ તમે જુઓ એટલે એનો ધંધો શું છે, કેવી રીતે પૈસા આવે છે, કેવી રીતે જાય છે, એનું પહેલાં 2 ઘડી ચિંતન કરી લેવું પડે. 1.5 ઠોક તમે એન્ટ્રીઓ કરશો ને 1.5 ઠોક ખાતા ખોલશો. જુઓ અહીંયા આગળ કેટલા ખાતા ખોલ્યા છે. તો એના કારણે શું થશે અલ્ટિમેટલી? કે સન્ડ્રી ડેટર્સ કેટલા છે? 2,82,00,000 રૂપિયા મારે લેવાના બાકી છે.
તો મારું ઉઘરાણી છે કરી આપતા ને ઘેર ઘેર હું જાય પૈસા લેવા. હા, નીરુજ ચોકસીને કહે લાય 300 રૂપિયા આપો. આવતે છે 4500 રૂપિયા મોકલ્યા. ભાર્ગવ ઠક્કરે 9200 રૂપિયા મોકલ્યા. જો આપતા કે મારે એને પાછા આપવાના છે, મારે એની પાસેથી લેવાના છે, નથી લેવાના. સમજ્યા તમે? એટલે મારે જે બી તમે બેંક સ્ટેટમેન્ટ તમે જુઓ છો એટલે તમારે પહેલાં ચેક કરવાનું. તમે એન્ટ્રી કરો છો, તમારે થોડી પાવલી વાપરવાની કે ભાઈ આ એન્ટ્રી હું કરું છું તો હું કયા કયા ખાતે પૈસા લઉં, કેવી રીતે લઉં. સમજ્યા તમે? અહીંયા જો કરંટ લાયબિલિટી, કારણ કે બધા સર્ટિડેટર ક્રેડિટરમાં ખાતા ખોલી દો. જો 2,90,00,000 રૂપિયા, 3 કરોડ રૂપિયા, બધા ખાતા જ ક્લોઝ ના થાય. કારણ કે આ ખાતું ક્યારે કોઈ બી ખાતું 400 રૂપિયા આરતી શુક્લા 400 આવ્યા કે મારે એને પાછા થોડી આપવાના છે. આના 800 રૂપિયા આવ્યા, 700 આવ્યા, તો આ બધી મારી ઇન્કમ હતી કે જેમાંથી મેં પગારના તે બધા ખર્ચા કર્યા હોય. આ બધી મારે ઇન્કમ ખાતે લેવાના હતા. એની બદલે આપણે તે ટોક બધા સન્ડરી ક્રેડિટર ડેટર્સ તમે બધાના ચોપડામાં આવું કરો છો. કારણ કે દરેક જગ્યાએ બધા ગૂગલ પે ફોન પે વાપરતા થઈ ગયા છે, બધા ઓનલાઈન પેમેન્ટ આપે છે. એટલે બેંકમાં ઢગલા બંધ એન્ટ્રી થાય. જો આ કેટલા પાનાનું સ્ટેટમેન્ટ નીકળ્યું અત્યારે, એક જ વર્ષનું સ્ટેટમેન્ટ 178 પાનાનું નીકળ્યું. એટલે દર 2 દિવસે એક પાનું ભરાય. સમજી ગયા તમે? પહેલાં આટલું સ્ટેટમેન્ટ નહોતા નીકળતા, કારણ કે પહેલાં પૈસા ઓનલાઈન આવતા જ નહોતા. એટલે આ બધા પૈસા આપણે સેલ્સ ખાતે લેવા પડે, કે જે બી ખાતું હેડ બનાવ્યું હોય પૂછી લેવું પડે કે ભાઈ હું કેવી રીતે લઉં. આ મોટી મોટી રકમો છે સપોઝ તમે, તો એ બરાબર છે. જે તે વ્યક્તિના નામ અશોક કુમાર વન્નારામ 25,000 છે, મકવાણા વસંત કુમાર 29,000 છે, તો એનું તમે લેજર બનાવો, બરાબર છે. જે બી બેંકની એન્ટ્રી કરો કમ્પલસરી. ધારો કે અભિનવ પી જૈન 200 રૂપિયા અંદર એન્ટ્રી તો મારી દીધી, એ નેરેશનમાં કશું જ લખ્યું નથી. આ પૈસા શેના આવ્યા, શું આવ્યું, નેરેશનમાં શું લખવાનું, આ જે હોય અહીંયા આગળ એ પૂરેપૂરી ડિટેલ લખી દેવાની. આ અશોક કુમાર વનારામ, અશોક માળી, એટલે મને ખબર પડે કે અશોક માળીને મેં પૈસા આલ્યા હતા. નેરેશન તમે ના લખો તો ભવિષ્યમાં હું જ્યારે બી એન્ટ્રી જોઉં, મારે એની પાસે હિસાબ કરવા બેવું અશોક માળીને, એ તો ક્યાંક મને તો પૈસા જ નહીં હાલે તમે, પણ એણે પાછા કોકને મોકલાવરાયા હોય. એને કીધું કે આ QR કોડ મોકલું છું, એની ઉપર મોકલી દો ને પૈસા. જેમ મેં કીધું ને મગનને છગન ના આપ્યા આપણે. સમજ્યા? એટલે આપણા અશોક કુમાર વનારામને ભલે પૈસા આપ્યા, પણ કોના કહેવાથી આપ્યા છે? અશોક માળીના કહેવાથી. અશોક કુમાર વનારામને તો આપણે ઓળખતા નથી, અશોક માળીને ઓળખીએ છીએ. આ પેમેન્ટ ઓન ક્રેડ લખ્યું છે, બરાબર છે. આવી ઘણી બધી એન્ટ્રીઓ આવશે, એકની એક જાતની એન્ટ્રીઓ રિપીટ થાય. તમે આજે સ્ટેટમેન્ટની એન્ટ્રી કરો છો એ વસ્તુ તમને ખબર પડવી જોઈએ કે આ જો ક્રેડ છે તો હું અહીંયા કંટ્રોલ એપ કરી ક્રેડ લખે ખાલી, એટલે તમે જુઓ કેટલી જગ્યા આવશે. 4 ચારે આવ્યું, 20 ચારે આવ્યું, 21 ચારે આવ્યું, 22 ચારે આવ્યું, 23 ચારે આવ્યું, 2 પાંચે આવ્યું, જો 9 પાંચે આવ્યું. દર 2-4 દાડે ક્રેડ આવશે. 10 તારીખ, 4 તારીખ આવ્યું. તો આ રિપીટેડ એન્ટ્રી છે. એનો મતલબ કે આ વ્યક્તિ આ શું છે, આ શેના માટે આ પૈસા જાય છે દરરોજ, દર અઠવાડિયે, દર મહિને, એ તમારે ચેક કરવું પડે. તમે એન્ટ્રીઓ કરો છો, બેંકનું સ્ટેટમેન્ટ લઈને બેઠા એટલે તમારી ફરજ બને, તો જ તમે સાચા એકાઉન્ટન્ટ થશો. બાકી તો ગધેડાની જેમ એન્ટ્રી કરશો અને પછી મારા જેવો કોઈક સુધારી કાઢશે. રાતે 10 વાગ્યા સુધી બેહું છું, શું કામ બેસું છું? તમારા આગળ જીવનમાં વધવું હશે તો તમારે 2 સ્ટેપ આગળનું વિચારવું પડશે. તમે ગાડાની જેમ એન્ટ્રી કરશો તો એની કોઈ કિંમત જ નથી. એ તો ઢગલો છોકરા આવા છંજાય છે, બધા ટ્રેનિંગમાં આવું હોય. હું એ જ જોઉં કે માણસ કામ કેવી રીતે ચોખ્ખું કરે છે કે નથી કરતો. તમે જમવા બેસવા માટે છોકરીની રાહ જોઈને બેઠા હો, ચલો આવ્યા બે એટલે આપણે જઈએ જમવા, અને તમે કામમાં જો એ બુદ્ધિ નહીં વાપરતા તો શું કરવાનું? કોઈ માણસ તમને કેટલી વાર ટોકશે? હું તમને ટોકીશ એટલે શું થશે? હું તમારો દુશ્મન થઈ જઈશ અને મારી 2 વસ્તુ બગડશે. મારું કામ એ બગડશે
અને તમારી જોડે દુશ્મની થશે. થશે ને? વારે ઘડી હું ટોકીશ તો શું થશે? દુશ્મની થશે ને? કે આ તો સાહેબ તો મારી વાંહે પડ્યા હોય, મને ટોક ટોક કરે. પણ એવું ના હોય તો જે હાથમાં આવે એને દીબાય. જંગલમાં આગ લાગે તો જે ઝાડ પહેલું હોય એ મરે. એવું છે. બાકી કોઈના જોડે કોઈ એક વ્યક્તિ માટે નથી, બધા માટે જ આ વસ્તુ લાગુ પડે. સમજ્યા તમે? એટલે તમે આ સ્ટેટમેન્ટ આપ્યું એટલે એવું નહીં કે આજે ધડાધડ એન્ટ્રીઓ કરી નાખી. રોજ જુદા જુદા નામો આવે છે. એકવાર આ ઘનશ્યામ આવ્યું, એકવાર આ નરેશ આવ્યું, આ આવ્યું, રોજ જુદા જુદા નામ આવે છે, પૈસા જમા આવે છે. એનો મતલબ એક આ એક વ્યક્તિઓ કોઈ એકલા પૈસા નથી આપતી, એમને કોઈને પાછા આપવાના નહીં હોય. હા, એકનો એક માણસ પૈસા આપે છે અને પાછો લઈ જાય છે તો બરાબર છે કે એ વસ્તુ કંઈક હશે. પણ આવા છૂટક છૂટક પૈસા આવે છે તો આ બધાને કંઈ 200 પાછા આપવાના છે. તો આ કોઈ આપણો લેણદાર નથી, કોઈ આપણો દેવાદાર નથી. છતાં તમે સન્ડ્રી ડેટર, સન્ડ્રી ક્રેડિટરના હેડમાં આ જે તે માણસના ખાતાઓ ખોલી દો. ભાઈ કિંજલબેન, પ્રવીણભાઈ, આ જે ત્રીજું, આ ચોથું, આ પાંચમું. સમજો? સોલમાં આપણે જમવા જઈએ એટલે આપણું નામનું બિલ બનાવો, બીજા નામનું 80 જણા આવ્યા હોય તો 80 જણના ખાતા ખોલશે? નહીં ખોલે. એ તો એનું એક જ સેલ્સ એકાઉન્ટ. હા, એ સેલ્સ એકાઉન્ટમાં અલગ અલગ લેજર રાખશે કે જલેબીનું કેટલું કર્યું, ફાફડાનું કેટલું કર્યું, એને ખબર પડે આગળ જતાં. એમ હું આમાં ચોપડામાં રાખે કે 200 શેના આવ્યા છે, રિટર્નના આવ્યા છે, જીએસટીના આવ્યા છે, ઇન્કમટેક્સના આવ્યા છે, TDSના આવ્યા છે. તો જો એ બધા લેજરો અહીંયા બનેલા હશે. આ પ્રોફિટ લોસ 1,28,00,000 ખોટ બતાવે છે, સેલ્સ ખાલી 25 લાખ જ બતાવે છે. ખોટું એ ખોટું છે ને એકાઉન્ટ. સમજો તમે? આ ટેલી એકાઉન્ટ લખવાનો મતલબ શું? આનો તમારે આના અપ ટુ ડેટ સેટ કરતા શીખશો તો જ તમારી કિંમત છે. બાકી એન્ટ્રીઓ તો બેંકના સ્ટેટમેન્ટો નાખતા તો આવડી જવાના. 2 મિનિટનું કામ છે. રિસિપ્ટ, પેમેન્ટ ઠોક. ના હું જ પડો તો સસ્પેન્સમાં નાખ. પણ એ સસ્પેન્સમાં નાખ્યા પછી એનું શું કરવાનું એ પૂરું કરતા શીખો. એના માટે તમારે તમારું મગજ, કારણ કે દરેક સ્ટેટમેન્ટમાં જુદું જુદું હોય. હું તમને એમ કહું મગનભાઈના પૈસા એ સસ્પેન્સમાં નાખ્યા કે એને સેલ્સમાં નાખ્યા, ત્રીજાના સ્ટેટમેન્ટમાં એની જ વસ્તુ મહેશભાઈથી આવી હશે, ત્રીજાનામાં કરશનભાઈથી આવી હશે, ચોથામાં રમેશભાઈ આવ્યા છે. હવે એવા તો હું દુનિયાના તમને નામ લખ્યાલું 100-600 કરોડની વસ્તી છે. સમજ્યા તમે? આપણે પર્પઝ સ્ટેટમેન્ટ જોઈએ એટલે આપણને થોડુંક વીજળી થવી જોઈએ, પ્રશ્ન ઊભો થવો જોઈએ. જવાબ ભલે તમને નથી મળતો, જવાબ હું આપીશ. સમજ્યા તમે? જવાબ આપવા માટે હું બેઠો છું તમને. પણ તમને જ્યાં સુધી પ્રશ્ન ઊભો નહીં થાય અને પહેલાં હું જવાબ આપીશ તો એનો કોઈ મતલબ જ નથી. મેં સગળ ભાગવત છે. તમારે સ્ટેટમેન્ટ તમે વાંચતા શીખો કે ભાઈ આ સ્ટેટમેન્ટમાં પૈસા અમારે કેવી રીતે લેવા, આવા નાની નાની રકમો આવે છે, આ કોઈ મોટી રકમ આવે છે, આ રિપીટેડ થાય છે. તો તમે જો પહેલેથી જ એન્ટ્રીઓ કરો, આ તો શું થાય છે કે તે ગમે તે ખાતું નાખી દે છે. હવે જો આટલા બધા એકાઉન્ટ બનાવી દીધી ઇન્કમોના કે ભાઈ રિટર્ન ફાઇલિંગ, આધાર કાર્ડની ફીના, એકાઉન્ટની ફીના, એફિડેવિટના, બેંક સેવિંગનું ઇન્ટરેસ્ટ, ગુમાસ્તા ધારા, આવા બધામાં જાત જાતમાં આપણે નાખવાના હોય છે. ઇનડાયરેક્ટ ઇન્કમ. હવે ફ્લિપકાર્ટનું ખાતું ઇનડાયરેક્ટમાં નાખી દીધું છે. એટલે બધું એવું છે, જેમ તેમ ખાતા ખોલવાના નહીં. લેજર આપણે ખોલીએ અહીંયાથી. આ ગ્રુપ છે એ ખાસ ધ્યાન રાખવું પડે. તમે ગ્રુપ ખોટું સિલેક્ટ કરો એટલે બધું આખું તમારા ચોપડાનો ભમેડો થઈ જાય. આ વર્ષે આ એક ખાતું ધારો કે તમે એક્સપેન્સીસમાં નાખ્યું અને એનું એ ખાતું બીજા વર્ષે એને સન્ડ્રી ડેટર કરી દો એટલે દરેક વર્ષનું પ્રોફિટ લોસ બેલેન્સ બધું બદલાઈ જાય.
સમજ્યા તમે? આડેધડ ખાતા નથી ખોલવાના, આડેધડ એન્ટ્રીઓ નથી કરવાની. એન્ટ્રી કરતા વખતે બેંક સ્ટેટમેન્ટ પહેલાં જોઈ લો, એમાં તમને હું જ ના પડે તમે પૂછો. તમારા પ્રશ્નો વ્યવસ્થિત પ્રશ્નો હોવા જોઈએ. સમજી ગયા? હવે જો એક આ અશોક મેડિકલ, કરંટ લાયબિલિટી, સન્ડ્રી ક્રેડિટર, હવે સિમલા કેલેન્ડર 6758 રૂપિયા નાખ્યા છે. બરાબર? હવે સિમલા કેલેન્ડરના પૈસા કેમ આપ્યા હશે? તો જુઓ કઈ સાલમાં છે. સિમલા કેલેન્ડર દિવાળીમાં પૈસા આપ્યા, નવેમ્બરમાં દિવાળી આવી હશે, કેલેન્ડર છપાયા હશે, એટલે આ ખરેખર ક્યાં જવા જોઈએ? એડવર્ટાઇઝમેન્ટ. બરાબર? અહીંયા એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સીસ લખવું પડે. નેરેશનમાં લખો તમે તાર સિમલા કેલેન્ડર. એન્ટ્રીઓ સાચી થઈ હોય તો તમારે પછી જર્નલ એન્ટ્રીઓ કરવાની ઓછી આવે. સન્ડ્રી ડેટરમાં કયા ખાતા છે? ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ. હવે ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ સન્ડ્રી ડેટર્સમાં આવે ખરું? બરાબર? હવે આ બધી એન્ટ્રીઓ કરી છે, હવે એ નેરેશન લખી છે, નથી લખી. ડિસેમ્બરમાં નેરેશન લખી છે, નથી લખી. આ ડિસેમ્બરનું સ્ટેટમેન્ટ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં આવ્યું હશે, છતાં તમે કરી નથી. જો છે હવે આમાં મારે અહીંયા જોઈને અને કયા હાચા ખાતે નાખવી હોય મને શું ખબર પડે? દરેક સ્ટેટમેન્ટની ફરજિયાત નેરેશનમાં એનું જે ટ્રાન્ઝેક્શન છે એ વિગત લખવાની, એટલે લખવાની. આડેધડ ખાતા નહીં ખોલવાના. ના સમજ પડે કે આ ક્યાં નાખવું છે તો સસ્પેન્સમાં લખી દો, પણ લેજરો ક્રિએટ નહીં કરવાના. બરાબર? શું સમજ્યા બોલો? ખોટા નહીં બનાવવાના. ના સમજ પડે તો શું કરવાનું? સસ્પેન્સમાં ટ્રાન્સફર કરી દો પહેલાં તો એ છે તે વખતે, પછી સસ્પેન્સ એકાઉન્ટ ક્લિયર કરવાનું. ત્રીજું, નેરેશન ફરજિયાત લખવાનું. જે બેંકના સ્ટેટમેન્ટમાં આપી છે નેરેશન આખું ટ્રાન્ઝેક્શન, આખે આખું લખી દેવાનું. ભાઈ લક્ષ્મણ મુરલીધર પોદ્દર. બરાબર? આની આ વસ્તુ. રકમ નહીં લખવાની, આ પેમેન્ટ નહીં લખવા, રેફરન્સ નંબર નહીં લખો, તારીખ નહીં લખો તો ચાલશે. કેમ? તો એ તો બધું એન્ટ્રીમાં આવી ગયું. તમે શું કરો છો? અહીંયા આગળ પેમેન્ટ લખી નાખે. ધારો કે એન્ટ્રી હોય, એવા બી મેં જોયા કે ભાઈ એન્ટ્રી આગળ પેમેન્ટ રિસિપ્ટ એવું લખી નાખે છે ખાલી. ઓલું તો નીકળી ગયું ને. એ નહીં કરવાનું કામ. બેંક એકાઉન્ટ આડેધડ ખોલી નહીં નાખવાના. બેંક ઓફ ઇન્ડિયા અશોક મેડિકલ સ્ટોરનું ખાતું બેંકમાં હેડમાં નાખી દીધું. પેમેન્ટમાં ઉપર ક્યાંથી આવે? અશોક મેડિકલ સ્ટોર. આનો મતલબ શું હશે કે લાખ રૂપિયા એણે એના એક ખાતામાંથી બીજા ખાતામાં ટ્રાન્સફર કર્યા. સમજ્યા? પેમેન્ટ અહીં આ ખાતામાંથી કર્યું છે, પણ ભર્યા હશે પાછા ઓલા બીજા ખાતામાં. એટલે કોન્ટ્રા એન્ટ્રી કરવાને બદલે રિસીપ પેમેન્ટમાં ઠોકી. સમજ્યા? હવે તમે રિસીપ પેમેન્ટ કરો એટલે આવા અનેક ખાતા ઊભા થઈ જાય ખોટા. ખોટા ડેટર્સ ક્રેડિટર બધું બતાવે. એવું કરવાની જરૂર શું છે? આડેધડ એન્ટ્રી કરશો ગાડાની જેમ તો એની કોઈ જ કિંમત નથી. આ તમે સમજી લો. છે પેમેન્ટમાં કેશ? ઓ બાપા રે, છે ને? જાન્યુઆરી 25ની જ એન્ટ્રી છે. લો બોલો હવે સમજો.
એટલે ખાસ ધ્યાન રાખવાનું છે રિસિપ્ટ પેમેન્ટ અને કોન્ટ્રા. બરાબર, કોન્ટ્રાની એન્ટ્રીઓ રિસિપ્ટ પેમેન્ટમાં થવી જોઈએ નહીં. જો આ કોન્ટ્રા કરી બરાબર છે કે ભાઈ આ રોકડા ઉપાડ્યા, કેશ ડિપોઝિટ ભર્યા, બરાબર. સમજ પડી ગઈ? શું ધ્યાન રાખવાનું છે? ફરી બોલતો ભાઈ. લેજરો ખોટા બનાવવાના નથી. નથી. ના ખબર પડે તો એન્ટ્રી ક્યાં નાખવાની? સસ્પેન્સ એકાઉન્ટમાં. નંબર 1. નંબર 2, કોન્ટ્રાનું રિસિપ્ટ પેમેન્ટ થવું જોઈએ નહીં. કોન્ટ્રા એન્ટ્રી હોય તો એ રિસિપ્ટ પેમેન્ટમાં નાખવાની નથી. એ કોન્ટ્રામાં કઈ એન્ટ્રી આવશે? બેંકમાં રોકડા ભર્યા કે ઉપાડ્યા. બરાબર છે કે ટ્રાન્સફર કર્યા? ક્યાં ટ્રાન્સફર કર્યા? એક બેંકમાંથી બીજી બેંકમાં, પોતાના જ ખાતામાં, પણ બીજાના નહીં. સમજ્યા તમે? બીજાના ખાતા હોય તો પાછી કોન્ટ્રા ના આવે. બરાબર છે, તો પેમેન્ટ આવશે. લેજર જે બી બનાવો એનું હેડ પ્રોપર સિલેક્ટ કરવાનું, ગ્રુપ સિલેક્ટ કરવાનું. હેડ કહેવાય એને. એ ગ્રુપ કયા ગ્રુપમાં હેડ નાખવાનું, એનું હેડ એ કયું ગ્રુપમાં છે એ પ્રોપરલી સિલેક્ટ કરવાનું. બરાબર છે. બેંક સ્ટેટમેન્ટ જોતી વખતે સૌથી પહેલાં બેંક સ્ટેટમેન્ટ એન્ટ્રી કરીએ છીએ એ વખતે પહેલાં શું જોવાનું? પહેલાં બેંક જેમ પેપર આપણે વાંચીએ પરીક્ષામાં એમ બેંક સ્ટેટમેન્ટના 5 પાના વાંચી જોવાના કે ભાઈ આ બધી એન્ટ્રીઓ બધી આવે છે એ બધી કેવી શેની આવે છે, શું છે. ના આવે તો જે તમને બેંક સ્ટેટમેન્ટ પકડાવે છે એને પૂછવાનું કે ભાઈ મારે આ શું કરવું, શું ના કરવું. એ કાર્ડ સ્વાઈપ કરવાનું નેહુલ પ્રજાપતિ. હા તો આવી ગયા કે અહીંયા ઓફિસ પર આવી જાઉં ને? મોકલ, વોટ્સએપ કર. હા તો વોટ્સઅપ પર દેખાઈ લે છે. હા કર દો. હા 10 મિનિટમાં કરી દઈએ. હા 10 મિનિટ થોડા બીજી છે ને? બરાબર, સમજી ગયા? હા મોકલી દેવા. હવે હું દરેકના બબે કંપની આલું છું. ચાલ ભાઈ વિડીયો ઓફ કરી દે.